કરવા જઈ રહ્યા છે. તો બાળકો એક્ટિવિટી માટે રેડી છો? ચાલો તો આજે આપણે ગણિતની એક જૂથોમાં ગણતરીની એક સરસ મજાની એક્ટિવિટી કરશું. અહીંયા ટેબલ પર તમને આ બોક્સ દેખાય છે. આ બોક્સમાં પથ્થર છે, બરાબર? જે પ્રમાણે હું બોર્ડમાં સંખ્યા લખું એ પ્રમાણે તમારે જૂથમાં એની ગણતરી કરવાની છે ટેબલ ઉપર. ઓકે? રેડી? ટેબલ પર કઈ સંખ્યા લખેલ છે? તો ચાલો 25 ની જૂથોમાં ગણતરી કરો. બેટા કેટલી સંખ્યા લખેલી છે ટેબલ પર? 15. વેરી ગુડ. તો ચાલો 15 ની જૂથોમાં ગણતરી કરો. પ્રિયાંશ કેટલી સંખ્યા લખેલી છે ટેબલ પર? 18. વેરી ગુડ. ચાલો 18 ની જૂથોમાં ગણતરી કરો. ચાલો તીર્થ ટેબલ પર કઈ સંખ્યા લખેલ છે? વેરી ગુડ. 24. તો 24 ની જૂથમાં ગણતરી કરો. ચાલો. અદ્વિતા ટેબલ ઉપર કઈ સંખ્યા લખેલ છે? વેરી ગુડ. 16. તો ચાલો 16 ની જૂથમાં ગણતરી કરો. ચાલો સાંજ કે કઈ સંખ્યા લખેલી છે ટેબલ પર? 12. તો ચાલો 12 ની જૂથોમાં વહેંચણી કરો. ચાલો બ્રજ ટેબલ ઉપર કઈ સંખ્યા લખેલ છે? 10. તો ચાલો 10 ની જૂથોમાં ગણતરી કરો. કેટલી સંખ્યા લખેલી છે બેટા ટેબલ ઉપર? વેરી ગુડ. તો ચાલો 20 ની જૂથોમાં ગણતરી કરો.